મુન્દ્રા પોર્ટ પરથી સસ્તામાં સોનું મળવાની લાલચ આપી ફરિયાદી પાસેથી કરોડો રૂપિયા લઈ જઈ ઠગે આચરનાર ટોળકીના વધુ એક ઠગને સુરતના વરાછા પોલીસે સતત પીછો કરી બોટાદ ખાતેથી ઝડપી પાડી તેની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત પોલીસ કમિશનર બાંબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર પી.કે. પટેલ દ્વારા સસ્તામાં સોનું અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયા ઠગે આચરનાર ટોળકીનો પર્દાફાશ કરવા આપેલી સૂચના લઈને વરાછા પીઆઈઆર વાળાની ટીમ પીએસઆઈ વીડી માડી સાથે પેટ્રોલિંગમાં હતી। તેના હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ, અનામ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ દીપસિંહ, અનામ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ ગેમાભાઈને મળેલી બાતમીના આધારે વરાછામાં સસ્તું સોનું અપાવવાના બહાને ગુનાહિત ઠગે આચરનાર ઠગ એવા પરેશ રણછોડ ડોબરિયા સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને અમરેલી વિસ્તારમાં હોવાની માહિતી મળતા જ એક ટીમ સૌરાષ્ટ્ર રવાના થઈ હતી અને બોટાદ જિલ્લામાંથી આરોપી પરેશ રણછોડ ડોબરિયાને ઝડપી પાડી સુરત લાવી તેની પાસેથી 64,91,000 મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે। वराछा पुलिस ने एक 1.09 करोड़ के विश्वासघात के मामले को अच्छी तरह से सॉल्व किया है, जिसमें जो फरियादी है निकुंज लुम्बानी, ये अंबिका ज्वेलर्स वराछा में सोना चांदी का धंधा करता है यहाँ पे, और इसको इसके सहायक के साथ ओड़ा भाई चौहान जो है ऐसी इसको इन्फॉर्मेशन मिला कि मुंद्रा पोर्ट पे कोई सस्ते में सोना दे रहा है जो कि 4% सस्ते में देगा। शुरू में इसने 15 लाख रुपए ट्रांसफ़र किए और उसके बाद 94 लाख रुपीज़ कैश लेके ये अहमदाबाद जाता है। वहाँ इससे पैसा इससे लेके और तुरंत ही वहाँ से भाग जाता है। वो जो आरोपी परेश रणछोड़ डोबरिया है, इसको पुलिस ने बोटाद से अरेस्ट कर लिया है। टोटल जो हमने रिकवरी इसमें की है 44 लाख रुपए कैश, 2 मोबाइल 16,000 की, 2 कार, एक ऑडी और एक वॉल्वो, जिसकी कुल कीमत 20,75,000 है। टोटल मुद्दामाल जो रिकवर हुआ है 64,91,000 रुपए का है, और इसमें हमें और भी इंटेल है कि कहाँ और भी मुद्दा माल है, तो उसमें पुलिस काम कर रही है और हम जल्दी वहाँ तक भी पहुँचेंगे। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ભેગા મળી ફરિયાદી અશોક લુંબાણીને મુન્દ્રા પોર્ટ પરથી સસ્તું સોનું પણ લાલચ આપી રૂપિયા પડાવી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે।